નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ જેનો સ્વાધ્યાય 6.3 ની શરૂઆત કરીશું. ગઈકાલ એટલે કે આપણે આગળના લેક્ચરમાં સમરૂપ ત્રિકોણ વિશે માહિતી મેળવી. કેવી રીતે બાજુના માપ ખૂણાઓ પરથી સમરૂપતા કેવી રીતે નક્કી કરી શકાય એના વિશે માહિતગાર થયા હતા. આજે આપણે એને અનુલક્ષીને ઉદાહરણ પર વધુ અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 1, આકૃતિ આપેલી છે. આપેલ પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નના જવાબ આપો કે કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કરે તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓ સંકેતમાં પણ આપણે દર્શાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે સૌપ્રથમ આકૃતિ જુઓ. એક અને બીજી આકૃતિ આપી છે, એનું નામ ABCPQR. અહીંયા શું આપેલ છે પહેલા એ જુઓ કે અહીંયા ખૂણાઓના માપ આપ્યા છે, બાજુના માપ નથી. કઈ વાંધો નહીં, ખૂણાઓ ઉપરથી પણ આપણે સંગતતા નક્કી કરી શકાય. તો સૌપ્રથમ એ નક્કી કરો કે કયા ખૂણાઓ સમાન છે. ખૂણાઓ સમાન થાય એના પછી આપણે સંગતતા લખી દઈએ. આમ જોવા જઈએ તો ખૂણો આ A60 તો P પણ કેટલાનો છે 60. તો આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકાય કે ખૂણો A બરાબર 60, ખૂણો A60 અને P પણ 60. તો આપણે એવું લખવું તો લખી શકાય કે બંને ખૂણા કેવા સમાન. તો આપણે લખી દઈએ ખૂણો A બરાબર ખૂણો P. પછી જોઈએ BAC તો Q પણ કેટલું થાય 80. તો ખૂણો B બરાબર ખૂણો Q. બંને 80 આવી ગયા. C40 તો R પણ કેટલું 40. તો આપણે કહી શકાય ખૂણો C બરાબર ખૂણો R. એના પરથી ખ્યાલ આવ્યો કે આ કઈ શરત છે કે ખૂ શરત થઈ. ખૂ એટલે ખૂણો ખૂણો ખૂણો. તો આપણે કહી શકાય ખૂ એટલે શું? ખૂણો ખૂણો. તો આપણે કહી શકાય ખૂ શરત મુજબ કયા બે ત્રિકોણ એકરૂપ થાય? તો ABC ત્રિકોણ ABC સમરૂપ. કયો? ABC સમરૂપ એને સંગત P. તો આપણે અહીંયા લખવાનું A ને સંગત P, B ને સંગત Q, B ને સંગત Q, C ને સંગત R, તો C ને સંગત R. આપણે આ ખૂ શરત મુજબ એમને સમરૂપ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા દાખલામાં બે ત્રિકોણ આપ્યા છે ABC PQR. હવે આમાં જોઈએ કે સાહેબ આમાં તો ખૂણાના માપ જ નથી, આમાં હતા પણ આમાં માપ નથી. તો કરવું શું? તો સૌપ્રથમ જો કે આપેલું શું કે સાહેબ બાજુના માપ આપેલું છે. તો હવે શું કરવું બાજુના માપ પરથી? તમને ખબર હશે એક આપણે એક્ઝામ્પલ જોયો હતો, એને લગતું જ આપણે એક્ઝામ્પલ જોઈએ તો વધુ આપણને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ ચેક કરો કે કઈ બાજુ કોને સંગત હોય. 2 કરી છે 3 વડે તો ભાગી ના શકાય, તો આ તો લઈ શકાય નહીં. 2 દુ 4 હા 2 આવે, 3 દુ 6 હા 2 આવે, 25 દુ 50 એટલે 2 આવે, રાઈટ. એનો મતલબ આપણે AB સંગત શું લઈ શકાય? QR. આ તો લેવા જઈએ તો બધા સમાન આવતા નથી, તો આપણે AB સંગત શું લઈશું? QR. તો આપણે કહીએ AB ને સંગત QR. AB કેટલું? 2, QR કેટલું? 4. 2 દુ 4 એટલે 1/. હવે આપણે બીજાને કોને ભાગી શકાય? તો 6 વડે તો ભગાશે નહીં, તો કેને ભાગવું પડશે? 5 વડે.
તો આપણે BC ને સંગત શું લેવાનું PR લઈ લઈએ BC upon PR BC 2.5 PR 5 25 * 50 એટલે 1/2 હવે ત્રીજી બાજુ બાકી બની છે AC ને સંગત શું થાય PQ તો આપણે કહી શકાય AC upon PQ AC કેટલું 3 PQ કેટલું 6 3 2 6 એટલે 1/2 આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે આ બધા કેવા આવ્યા સમાન તો આના પરથી આપણે સરખાઈ દઈએ કે AB upon QR AB upon QR BC upon PR AC upon PQ કઈ શરતથી બા શરત મુજબ કયા ખૂણાઓ સમાન થાય તો આપણે જોઈ લઈએ સૌપ્રથમ આ બંનેની માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો આ બંને પર જોવા જઈએ તો આ બંનેમાં સમાન શું દેખાય તમને આ બંનેમાં સમાન એક તો B છે બીજું R છે શું છે R તો આપણે કહી શકાય કે B બરાબર R આના પછી વિદ્યાર્થી મિત્રો આના પછીનું જોઈએ આ બંનેમાં આપણને શું સમાન દેખાય કે સર આ બંનેના અંદર આપણને PP સમાન દેખાય રાઈટ આ બંનેમાં PP અને બીજું C છે તો C બરાબર P તો ઓટોમેટિક ત્રીજો તો ખૂણો મળી જાય આપણને કયો કે ખૂણો A બરાબર કયો બન્યો A બરાબર કહી શકાય શું વધ્યો ABC PR આવ્યો બાકી શું વધ્યું Q આ કઈ શરતથી બા શરત મુજબ બે ત્રિકોણ ABC સમરૂપ A ને સંગત ખૂણો કયો કે સાહેબ Q B ને સંગત કયો R C ને સંગત કયો P આપણા જોડે કહી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP છે આપણા જોડે બે દાખલા તમે સારી રીતે સમજ્યા કે કેવી રીતે કોઈ પણ સંગતતા સમરૂપતા કેવી કોને આધીન કેવી એ તમે સારી રીતે સમજ્યા હશો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવા જ પ્રકારના ત્રીજા દાખલા પર જઈશું વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રકારનું આપણે બીજો એક્ઝામ્પલ એટલે દાખલા નંબર 3 ની ચર્ચા કરીએ અહીંયા પણ બે પ્રકારના ત્રિકોણ આપેલ છે એક ત્રિકોણ LMP બીજો ત્રિકોણ DEF આના અંદર આપણને કઈ સંગતતા આવે એના ઉપર આપણે ધ્યાન દોરવાનું છે સૌપ્રથમ કયો સમાન આવી શકે એ જોઈએ માનો કે બે પોઈન્ટ્સ MP લઈએ બે તરી છે આને તો ભાગી શકાય નહીં આને પણ ન ભગાય તો આ લઈએ 2 * 4 3 * 6 આ બંને લઈ શકાય રાઈટ તો આપણે કઈ બાજુ લઈશું MP ને સંગત DE તો આપણે કહીશું MP upon DE MP 2 DE 4 2 * 4 1/2 હવે બીજી બાજુ લઈએ LP 3 * 6 LP ને સંગત DF LP upon DF LP 3 આ 6 3 * 6 1/2 હવે ત્રીજી બાજુ બાકી બધી કઈ LM ને સંગત કઈ EF 2.7 ભાગ્યા 5 આમ જોવા જઈએ તો આ બંને સમાન આવે છે પણ આ સમાન નથી જો બે સમાન હોય ને ત્રીજી સમાન નથી એનો મતલબ સમરૂપ પણ નથી તો આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકાય કે અહીં MP upon DE બરાબર LP upon DF not is equal to LM upon EF લખી શકાય
એનો મતલબ બે બાજુ સમાન હોય ત્રીજી બાજુ સમાન ન હોય તો સમરૂપ કહી શકાય નહીં, માટે ત્રિકોણ સમરૂપ નથી. આપણે લખી દઈએ આપેલ ત્રિકોણ સમરૂપ નથી. તમને વિદ્યાર્થી મિત્રો સરળતાથી સહેલાઈથી સમજતા શીખી ગયા. હવે આના પછીની વાત કરીએ. અહીંયા પણ બે ત્રિકોણ આપેલ છે. આ બંને ત્રિકોણમાં એક MNL અને બીજો PQR. આ ત્રિકોણમાં શું આપેલું છે કે સાહેબ એક ખૂણાનું માપ આપ્યું છે, બંને સમાન છે અને બે બાજુના માપ આપ્યા છે, રાઈટ. હવે આપણા મગજમાં લાગે છે આવું તો શું થાય, તો આમ જોવા જઈએ બાકુબા થાય કે આ બાજુ ખૂણો બાજુ, એટલે કે આપણે બાકુબા પ્રમેય મુજબ કરવાનું છે. એ તો ફાઇનલ થઈ ગયું. હા, તો હવે વિદ્યાર્થી મિત્રો બાકુબા પ્રમેય મુજબ આપણે એમને સમાન કરવા છે. સૌપ્રથમ આપેલ શું છે એ જોઈ લો. અહીંયા આગળ આપેલું છે 2.5 ને ભાગો 5 25 નું 50 અને 5 નું 10, રાઈટ. બંને ખૂણા સમાન, તો આપણે લખી શકાય MN ને સંગત PQ. MN કેટલું છે 2.5 અને PQ છે 5 25 નું 50 1/2. M ને સંગત Q છે, M બરાબર Q બરાબર 70. અને ત્રીજું શું આપેલું છે એ જોઈ લો. ત્રીજી બાજુ 5 દુ 10, રાઈટ. ML ને સંગત QR, ML upon QR. ML કેટલું છે 5, QR છે 10, 5 દુ 10 1/2. વિદ્યાર્થી મિત્રો આપણને એક ખૂણો ખ્યાલ આવી ગયો કે કયો ખૂણો સમાન આવે કે M અને Q સમાન. આપણે લખી દો M બરાબર Q. આ બંનેને સરખાવો. આ બંનેમાં કયું સમાન છે? આ બંનેને સરખાવો. આ બંનેમાં એક M સમાન, બીજું Q સમાન. તો કહી શકાય M ની સંગત કયો ખૂણો આવશે? Q આવી ગયું છે. તો હવે શું કઈ વાંધો નહીં, અહીંયા લખો કે શું લખશું કે MN upon PQ, MN upon PQ, ML upon QR. ત્રીજી બાજુ કઈ વધી? MN upon PQ આવી ગયું, ML upon QR આવી ગયું. તો વધી ત્રીજી બાજુ NL. NL ની સંગત શું આવે? PR. તો આપણે લખી શકીએ NL upon PR. હવે આપણે આ બંને ત્રિકોણની ચર્ચા, બંને બાજુની ચર્ચા કરીએ. આ બંનેમાં સમાન શું દેખાય? એક L અને બીજું છે R. તો કહી શકાય L ને સંગત કયો ખૂણો સમાન? R. તો આપણે લખી દઈએ L બરાબર R. M ને સંગત Q મળી ગયો ઓટોમેટિક, અને L ને સંગત R આવી ગયું. હવે ત્રીજો ખૂણો આવે છે N. N ની સંગત શું બાકી વધ્યો? તો અહીંયા બાકી વધ્યો Q આવી ગયો, R આવી ગયો, તો P લખી શકાય, રાઈટ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને શરત કઈ શરત લાગી? તો અહીંયા લાગી બાકુબા, એટલે કે આ બાજુ, આ થયો ખૂણો, આ થયો બાજુ. લખી શકાય બાકુબા. શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ. કયા બંને ત્રિકોણ એકરૂપ? તો MNL ત્રિકોણ, MNL સમરૂપ ત્રિકોણ. M ને સંગત શું આવશે? Q. તો આપણે લખી શકાય Q. અને L ને સંગત, L એટલે કે સંગત P. L ને સંગત R. તો આપણને સંગતતા સમરૂપતા પણ મળી ગઈ. કઈ કે MNL સમરૂપ ત્રિકોણ QPR છે. એટલે આ બંને વચ્ચેની સંગતતા પણ આવી ગઈ. વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે દાખલાઓ સમરૂપ થવા શીખ્યા. સમરૂપ ના હોય તો કેવી રીતે ખ્યાલ આવે, અને સમરૂપ હોય
શરતોને આધીન તમને ધોરણ 9 માં બધી શરતો ભણી ચૂક્યા છો. બાકુબા, ખુબાકુ, ખુખુખુ, ખુખુ, આ બધી શરતોને આધીન આપણે આ બધા દાખલાઓ ગણવાના થાય. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા નંબર દાખલા નંબર 5 પર જઈશું. આપણે એક ખૂણો 80 નો આપ્યું છે, અહીંયા પણ એક ખૂણો 80 નો છે. બાકુબા, બાકુબા, અહીંયા શું લાગે? બાકુબા. પરંતુ અહીંયા લાગે એવું દેખાતું નથી, કારણ કે અહીંયા અંતર્ગત વચ્ચેનો ખૂણો 80 હોવો જોઈએ. જ્યારે પેલી આને બાકુબા સરળ છે, પણ આમાં બાકુબા લાગે નહીં. કેમ કે આ બાજુ જો અહીંયા હોય તો બાકુબા પ્રમેય લગાવી શકાય, બાકી અહીંયા લાગી શકે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવાનું છે, આમ જોવા જઈએ તો કહી શકાય આ બંને ત્રિકોણને a ને સંગત ખૂણો f, એક ખૂણો મળી જાય. બીજો કહીએ કે ab, ab ને સંગત માનો કે df લઈએ, ab upon df, AB 2.5, DF 5 નું 25 નું 50 એટલે 1/2. તો BC, BC ને સંગત માનો કે EF, BC EF 3 6 1/2, રાઈટ. પરંતુ અહીંયા કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે આ બાકુબા અહીંયા જો ખૂણો હોય તો બાકુબા પ્રમેય લાગી શકાય. અહીંયા કોઈ પ્રમેય આવું લાગી શકે નહીં. જો પ્રમેય લાગે નહીં તો આ બંને ત્રિકોણ સમરૂપ પણ નથી. આવું વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય. તો આપણે લખી દઈએ આપેલ બે ત્રિકોણો સમરૂપ નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછીના દાખલા ઉપર ચર્ચા કરીએ. પેલા એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ખૂણાના માપ આપે 80 70, અહીંયા 80 30 આપ્યા છે. આ ત્રિકોણ DEF અને આ ત્રિકોણ PQR બે ખૂણાના માપ છે, બંનેના અલગ અલગ માપ છે. એક કામ કરીએ, આના ત્રીજા ખૂણાનું માપ મેળવી લઈએ. ત્રીજા ખૂણાનું માપ કેવી રીતે મેળવવું? કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો આપણે લખી શકાય ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180. B 70, E 80 વત્તા ખૂણો F બરાબર 180. હવે વિદ્યાર્થી મિત્રો, આની વાત કરીએ 7 ને 7 14 ને 15, 150 વત્તા ખૂણો F બરાબર 180 પ્લસ 150 પેલી સાઈડ શું થશે? માઈનસ 150. તો ખૂણો F બરાબર 180 માંથી 150 જાય કેટલા? તો 30. આ આપણને મળી ગયો 30. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ 30 આવ્યો, આમાં આવ્યા સાહેબ અહીંયા 80 બીજો 30, તો હંમેશા આ કેટલો થવાનો? 70. રાઈટ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખૂણા ત્રણેય ખૂણાઓના માપ આવી ગયા છે. જો ત્રણેય ખૂણાઓના માપ હોય તો આપણે ખૂણા તો સરખાવી શકાય. રાઈટ. તો આપણે સરખાવીએ 70 ને સંગત આનો પણ 70, એટલે કયા બે ખૂણા સમાન? તો D અને P સમાન. ખૂણો D બરાબર ખૂણો P. આ 80, આ પણ 80, તો E ને સંગત Q. અને T જો 30 તો આ પણ 30, તો F ને સંગત આ, તો F બરાબર ખૂણો R. આમાં કઈ શરતથી? કુ 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 શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ. તો આપણે લખી શકાય કુ 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 શરત મુજબ. સરસ મજાના વિદ્યાર્થી મિત્રો, આપણે સમરૂપ પણ કરી લીધા. આવી બધી શરતોને આધીન સમરૂપ થાય. ડાયરેક્ટ કહી શકાય નહીં. ખૂણો પેલી સાઈડ હોય ને બીજો પેલી સાઈડ હોય, બીજી બાજુ અલગ હોય, તો આવું કોઈ નક્કી કરી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ લેક્ચર અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.